श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। श्रीमद् भागवत महापुराण जनो अनुवाद गीता प्रेस गोरखपुर બુકમાં છે તે વાંચી રહ્યો છું। તેમાં જે પ્રસંગ આવેલો હતો ગઈકાલે કે પરીક્ષિતને જાણ થઈ કે 7 દિવસ પછી તક્ષક નાગના ડસવાથી મારું શરીર બળીને ભસ્મ થઈ જશે। એટલે આ અચાનક જ જે મૃત્યુ આવ્યું તે મૃત્યુના ભયથી સંસારમાં આસક્તિ હતી તે નષ્ટ થઈ ગઈ, કેમ કે હવે તો સંસાર છોડવો જ પડશે। તો શા માટે હું મારા 7 દિવસ જે છે એ પ્રભુની ભક્તિ કરી અને સુધારવાનો પ્રયત્ન ના કરું? એટલે એ 7 દિવસનો લાભ લેવા માટે એક ક્ષણવારમાં પોતાનું રાજ્ય પોતાના પુત્ર જન્મેન્જયને સોંપી દઈ પત્ની અને સુખ સામ્રાજ્ય ઐશ્વર્ય સંપત્તિનો ત્યાગ કરી જે ગંગાને કિનારે આવ્યા અને તે વખતે જે એમના તરફથી પ્રયત્ન કર્યો એ આટલો હતો, અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા। આ એટલું સહેલું નથી, કેમ કે અત્યાર સુધી પરીક્ષિતનું જે જીવન ગયું છે એ રજોગુણી ગયું છે। એમને અવસર મળ્યો જ નથી ભાગવત સાંભળવાનો ક્યારે પણ। આની પહેલા ભાગવત થયેલી છે, ઉદ્ધવજીએ કરેલી છે, પણ ત્યારે પણ અવસર નહોતો મળ્યો। એટલે હવે કૃષ્ણચરણનું ધ્યાન કરવા લાગ્યા, કેમ કે જ્યારે અંત સમય આવે છે, જીવ પડી જાય પાછો, જ્યારે પડતો તમાચો, કાળનો તમાચો પડે ત્યારે એને ખબર પડી જાય કે ના હવે મારું મૃત્યુ આવી ગયું। અને જ્યારે મૃત્યુ આવી ગયું એવી ખબર પડે એટલે જીવને એવું થાય કે ના હવે એવું કંઈક કરી લઉં કે મારી ઉત્તમ ગતિ થઈ જાય, સદગતિ થઈ જાય। એ વખતે એને જે મનમાં ચિંતન થાય એ ભગવાનનું થાય, પણ એ વખતે જો ભક્તિ જીવનભર ન કરેલી હોય તો એ ચિંતનમાં વિક્ષેપ એ સંસારના અત્યાર સુધીના કરેલા કર્મો આવી જાય આડે, ને એટલા માટે એ ભક્તિ છેલ્લે ક્ષણે થઈ શકતી નથી। માટે જ પ્રહલાદજીએ પણ કહ્યું બાળકોને, એમના મિત્રોને, અસુર મિત્રોને, કે બાળપણથી જ ભક્તિ કરવી જોઈએ। ઋષભ ભગવાનનું જે પોસ્ટ મૂકી એમણે, જે પોસ્ટ મૂકું છું ભાગવતજીની, તેમાં પણ એ જ કહ્યું કે બાળપણથી જ પહેલેથી જ ભગવાનની ભક્તિનો ભાવ રાખવો, તો જ એક સમય આવશે કે જ્યારે આ સંસારના વિષય કે જે વારંવાર જીવને જન્મ મરણના ચક્કરમાં નાખે છે, નર્ક યોનિમાં નાખે છે, એમાંથી મુક્ત કરી શકશે। એટલે જે પ્રયત્ન કર્યો એમાં તો આપે શ્રી કૃષ્ણના ચરણ કમલોનું ધ્યાન કરવા લાગ્યા। તે વખતે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા। ગઈકાલે આ પ્રસંગ આવેલો હતો, પણ આ ફરી થોડો લઈ લઉં છું। તેમાં અત્રિજી, વશિષ્ઠ મુનિ, ચવન મુનિ, ભૃગુ ઋષિ, અંગિરા મુનિ, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામજી, દેવલ ઋષિ, ભારદ્વાજ મુનિ, ગૌતમ મુનિ, મૈત્રેય મુનિ, અગસ્ત્યજી, વ્યાસજી, નારદજી, આ એવા એવા ઋષિ મુનિઓ છે કે જેમનું નામ પણ જો કોઈ જીવ મુખ ઉપર એકવાર લઈ લે તો પણ એ પવિત્ર થઈ જાય। એ લોકો પણ કેમ આવ્યા? એમને કે ભાગવતની જરૂર છે? પણ ના, ભાગવતની પ્રાપ્તિ જ કલયુગમાં થઈ કહેવાય, કેમ કે જે ભાગવત અત્યાર સુધી હતું એ સુખદેવજીએ પ્રગટ કરેલું ન હતું, એ અસલમાં નારાયણ ભગવાને પ્રગટ કરેલું હતું, જે આપે સર્વપ્રથમ બ્રહ્માજીને આપ્યું હતું। એમાં ભગવાનની લીલાઓ જ બધી હતી। એ આવશે પ્રસંગ, નારદ મુનિ જ્યારે બ્રહ્માજી પાસે જશે ત્યારે નારાયણ એ બ્રહ્માજીએ નારાયણથી શ્રવણ કરેલું ભાગવત સંભળાવશે નારદજીને, અને એ જ નારદજીએ વ્યાસજીને આજ્ઞા કરી કે તમે આ જ ભાગવતજીનું પુરાણ રચો। તો એ જ નારાયણથી પ્રગટ થયેલી ભાગવતજીનું જ પુરાણ સાક્ષાત વ્યાસજીએ રચ્યું છે। તો પછી આ પુરાણ તો પહેલેથી હતું, તો કેમ આ બધા ઋષિમુનિઓ, આટલા ધુરંધર ઋષિમુનિઓ અત્યારે આવ્યા છે, જેમનું આયુષ્ય હજારો લાખો વર્ષોનું છે? મેં કહ્યું એમ વિશ્વામિત્રજી, વશિષ્ઠજી તો રામા અવતારથી પણ પહેલાના છે, તો એ કેમ આવ્યા છે અત્યારે?
કેમ કે જે ભાગવત પ્રગટ થવાનું છે હવે એ સાક્ષાત શિવજી સમાન, શિવજીના અંશ સ્વરૂપ સુખદેવજીના મુખથી એ ભાગવતજીની અંદર જે મીઠાશ પ્રગટ થવાની છે એ મીઠાશનો રસાસ્વાદનનો લાભ લેવા માટે આ બધા જ ઋષિમુનિઓ, કેમ કે આ ત્રિકાળ જ્ઞાની છે, જાણે છે કે અત્યારે સુખદેવજી આપણને દર્શન આપશે, બાકી સુખદેવજીના દર્શન કેવા દુર્લભ છે એ આગળ આવશે. તો આ લાભ લેવા માટે આવ્યા છે. સુખદેવજીના એકલા દર્શન કરવા નથી આવ્યા, સુખદેવજીના મુખથી ભાગવત જે આપના કંઠથી પ્રગટ થશે રસાસ્વાદથી, એ સ્વાદ માટે આવ્યા છે. આ જોઈને પરીક્ષિત રાજા જે હમણાં ચરણનું ધ્યાન કરતા હતા, પણ આ બધાની ચહલપહલ થઈ એટલે ચરણનું ધ્યાન થયું ના થયું, અને ત્યાં દ્રષ્ટિ કરી અને જોયું તો ઓહો, મારા અંત સમયે અત્રિજી, વશિષ્ઠજી, ચવનમુનિ, ભૃગુજી, અંગિરા, પરાશરજી, વિશ્વામિત્રજી, પરશુરામજી, દેવલ ઋષિ, ભારદ્વાજ મુનિ, ગૌતમ મુનિ, મૈત્રેય મુનિ, અગસ્ત્યજી, વ્યાસજી, નારદજી, આપ લોકો પધાર્યા. તો શું અનુભવ થયો હશે પરીક્ષિત રાજાને, એનું વર્ણન કોણ કરી શકે? એટલે તરત જ પરીક્ષિત રાજા તો પાંડવોનું વંશ છે, પૌત્ર છે અર્જુનનો. આ બધા ઋષિઓનું એક સાથે દર્શન થવું એ જ એમના માટે તો જાણે કે હિંમત મળી ગઈ. એટલે સર્વપ્રથમ તો એમણે પોતે કૃષ્ણના ચરણારવિંદનું ધ્યાન હતું એને ગૌણ કરી નાખ્યું. અને પહેલાં તો આ બધાએ, કારણ કે હવે મહાપુરુષો આવી ગયા છે, આ મહાપુરુષોને હું પૂછી લઈશ તો પણ મારો ઉદ્ધાર થઈ જશે. એમને ખબર નથી કે સુખદેવજી આવશે ઉદ્ધાર કરશે. આ બધાને ખબર છે કે સુખદેવજી આવશે ઉદ્ધાર કરશે. જીવ નથી જાણતો 3 કાળની જ્ઞાનની વાતો, પણ આ બધા જ ઋષિમુનિઓ જાણે છે. એટલે સર્વપ્રથમ તો તેમણે આ બધા જ યોગ્ય ઋષિમુનિઓનો યોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. અને જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન ઉપર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે અહો, સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, કારણ કે આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું. મને જે શ્રાપ મળ્યો છે તે વૈરાગ્ય ઉપજાવનારો છે. હે બ્રાહ્મણો, હવે મેં પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. એટલે પહેલાથી જ આપનો આશ્રય દ્રઢ કરીને બતાવી દીધો કે જેથી આ મહાપુરુષોમાંથી કોઈ નવો આશ્રય કરવાનું કે ઓમકારનું કરવાનું કે કોઈ નિર્ગુણ નિરાકારનું કરવાનું કે કોઈ બીજા અંશ અવતાર વગેરેનું કરવાનું કે રામ વગેરેનું, તો એના માટે ચોખવટ કરી દીધી કે મેં તો મારું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. આપ સૌ અને મા ગંગાજી, જે ગંગાજીના ખોળે આપ બેઠા છે, એ મને શરણાગત સમજીને મારા પર કૃપા કરો. 7મે દિવસે તક્ષક આવીને મને ડસશે તેની મને જરીકે પરવા નથી, કારણ કે ક્ષત્રિય છે. આ તો યુદ્ધના મેદાનમાં સામી છાતીએ ખપી જનારા છે, એમને મૃત્યુનો ભય ના હોય. આ સમયે મારી એવી ઈચ્છા છે કે તમે સૌ કૃપા કરીને ભગવાન શ્રી કૃષ્ણની રસમયી લીલાઓનું ગાન કરો. એટલે આ જે ભક્તિ છે પહેલેથી આ એ પ્રગટ થઈ. જો ભક્તિ ન હોય તો અંત સમયે શ્રી કૃષ્ણની લીલા એ શ્રવણ કરવાની વિચાર વૃત્તિ જ ના થાય. અને જો કોઈ કરાવે પરાણે તો કડવી લાગે. અને એમ જ કહી દીધું કે આ લીલાઓનું જ ગાન કરો, એટલે કે મારે બીજું કંઈ સાંભળવું પણ નથી. તમે લોકો બધા અલગ અલગ મહાપુરુષો, બ્રાહ્મણો, ઋષિમુનિઓ, તમારી પાસે જે અગાધ જ્ઞાનનો ભંડાર છે, મારે એમાંથી કંઈ જોઈતું નથી. કેટલી મોટી વાત છે આ! પોતાનું હિત, આત્મકલ્યાણનો ભાવ તો સીધી વાત. હવે તો ત્યાં સુધી કહી દીધું આપે શ્રી કૃષ્ણના ચરણોની ભક્તિ અર્થે કે અને હું આપના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યોનિમાં જવું પડે, એટલે કે મારો કર્મમાં કદાચ કંઈક ફેરબદલ થયો, જેમ કે મેં પેલા ઋષિમુનિના ગળામાં મરેલો સર્પ નાખી અપરાધ કરી લીધો, તો એ અપરાધને કારણે મારે મનુષ્ય શરીર સિવાય બીજા કોઈ શરીરમાં જવું પડે, અધમ યોનિમાં. પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાવ, એટલે કે ત્યાં પણ મને ભગવાનની ભક્તિ એ ન છૂટી જાય.
તેમના ચરણાશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાવ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જે આશ્રિત મહાત્માઓ છે, મને એ મહાત્માઓની સાથે પ્રીતિ થાવ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો. આપ સૌ મને આવા આશીર્વાદ આપો. એટલે દવા પણ માગી તો પોતાને જેવી રુચિકર હતી એવી માગી. જો આ રુચિકર દવા ના માગી હોત તો પછી તો એ તો જો કે આ તો બધા ઋષિમુનિઓ તો પેલા ભાવથી જ આવ્યા છે કે એમણે તો આ કશું કહેવાનું છે જ નહીં, એમણે તો શ્રવણ કરવાનું છે સુખદેવજીના શ્રી મુખારવિંદથી ભાગવત. પણ એ આમને ખબર નથી પરીક્ષિતને, એટલે પરીક્ષિતે પહેલેથી જ પોતાની રુચિ જાહેર કરી દીધી, એટલે જેથી રોંગ નંબર ના લાગી જાય. મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા. તેઓ આવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના કિનારે ઉત્તરાભિમુખ થઈને બેસી ગયા. ત્યારે ઉપસ્થિત મહર્ષિઓ એ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય કહીને તેનું સમર્થન કર્યું. કેમ કે એમનું જે ધ્યેય છે એ શ્રી કૃષ્ણની ચરણોની પ્રાપ્તિ છે અને પુષ્ટિ માર્ગમાં સ્વરૂપાનંદની પ્રાપ્તિ અતિશય દુર્લભ. એટલે જ બ્રહ્મા શિવને પણ દુર્લભ કહ્યો છે, એટલે સરખામણી પણ ના થઈ શકે. ઋષિજનો તો સ્વભાવથી જ લોકો પર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓ એ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યા. હવે જે કંઈ સાંત્વના તો આપવી જોઈએ ને, આયા જે શ્રવણ કરવા. શિવ એટલે કે સુખદેવજીના મુખથી ભાગવત કથા. પણ એવું નથી, જેટલી વિનંતી કરી એની સામે ઉચિત આશીર્વચનો પણ કહ્યા. હે રાજર્ષિ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને પ્રભુભક્ત પાંડવોના વંશજ છો. તેથી તમારામાં આવો વૈરાગ્ય થવો તે સ્વાભાવિક છે. અમે બધા ત્યાં સુધી અહીંયા રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો આ નશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સિધાવી જાય. તે સાંભળીને રાજા પરીક્ષિતે તેમને પ્રાર્થના કરી. હવે જે વાત આ લોકોએ કહી એ થોડી ગર્ભિત હતી. આ લોકોએ એમ ના કહ્યું કે સારું તમે વિનંતી કરી છે તો લાવ અમે તમને શ્રી કૃષ્ણના લીલાઓનું ગાન સંભળાવી દઈએ, એવું ના કહ્યું. કેમ કે બધાનો નિર્ણય તો એક જ છે, નિશ્ચય તો એક જ છે. અહીંયા આવવાનું કારણ તો એક જ છે કે શ્રી સુખદેવજીના વાણીથી અમે લોકો રસાન્વિત થઈએ. પણ એ વાત ના કરી કે સુખદેવજી આવશે અને કથા કરશે, પણ એમ જ કહી દીધું કે અમે તમને સાંત્વના આપતા કહીએ છીએ કે અમે બધા ત્યાં સુધી અહીંયા રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયાદોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સિધાવી જાય. કેટલું મોટું ભાગ્ય છે પરીક્ષિત રાજાનું. આટલા બધા જે નામ દીધા એક સાથે ભેગા થવું એ પણ અસંભવ છે. પણ આ બધું શિવજીને કારણે, સુખદેવજીને કારણે. તેના સિવાય તમારો કોઈ જ અને આ સાંભળીને એટલે પરીક્ષિતને સમજાયું નહીં કે આ કોઈ મને કૃષ્ણની લીલાનું ગાન કેમ નથી શ્રવણ કરાવતા, અને એમ કેમ કહે છે કે તારો અંત સમય આવશે તો સદગતિ થશે એ પણ માયા દોષ વગર પ્રભુના ધામમાં. આટલું સચોટ કહે છે. પછી અમે લોકો અહીંથી જઈશું. તો આટલી મોટી વાત કરે છે પણ કોઈ સંભળાવતા કેમ નથી મને કથા? આ પ્રશ્ન થયો મનમાં. એટલે પછી પ્રાર્થના કરી કે મહાત્માઓ બીજાઓ પર કૃપા કરવી એ તમારો સ્વભાવ છે. તેના સિવાય તમારો કોઈ જ સ્વાર્થ નથી. આ લોક કે પરલોકમાં કોઈ સ્વાર્થ નથી. હે મુનિજન, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે હવે આ પ્રશ્ન પૂછું છું. તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા લોકો માટે બધી પરિસ્થિતિમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે
અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય શુદ્ધ કર્મ કયું છે? તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરી રહેલા ક્યાંય કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસ પુત્ર ભગવાન સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થઈ ગયા. પ્રગટ થયા એટલે આપ આવી રહ્યા છે દૂરથી. એ કેવો વેશ છે એમનો અને શું એમની વય છે, કેવું રૂપ છે, બધું આવશે. પણ આ વાત આ છે કે ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો પછી સુખદેવજી વાર ના લગાડી, કેમ કે આ ઋષિમુનિઓથી આ કથા થવાની નથી. આ કથા શિવજીથી જ થવાની છે. અને શિવજી જ્યારે કથા કરે અને જે વચનો ઉચ્ચારે એની ઉપર નારાયણ લેખ ઉપર મેખ ના મારી શકે. પછી એ થાય ને થાય. એ જે બોલ્યા સુખદેવજી ભાગવતજીમાં કે આમ કરશો એટલે આમ થશે, એટલે પછી થાય. અને એ જ મીઠાશ છે ભાગવતજીની, જેનો અધિકાર બીજા કોઈ ઋષિમુનિઓ પાસે પણ નથી. એટલે જે પ્રશ્ન પૂછ્યો કે તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને બતાવો કે બધા લોકો માટે બધી પરિસ્થિતિમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય શુદ્ધ કર્મ કયું છે? તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરી રહેલા ક્યાંય કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસજીના પુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા. તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરી રહેલા એવા આ પ્રગટ થયા. તેઓ વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત હતા. એટલે જે આ 4 સંપ્રદાય છે ને ભૂતલ પર, એ ભગવાન સાક્ષાત નારાયણે પ્રગટ કરેલા છે, જેને વૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે. જેમાં ભગવાને પ્રથમ લક્ષ્મીજીને જે ઉપદેશ આપ્યો હતો અને જે પંથ પ્રગટ થયો એ શ્રી સંપ્રદાય છે. ભગવાન શિવને જે ભાગવત જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો અને જે સંપ્રદાય પ્રગટ કર્યો હતો એ રુદ્ર સંપ્રદાય છે. પાછળથી વિષ્ણુ સ્વામી નામથી પ્રખ્યાત કરી લીધો, કેમ કે રુદ્ર એ હંમેશા છુપાયેલા રહે છે એટલે. પણ એ રુદ્ર સંપ્રદાય છે. એ જ રુદ્ર સંપ્રદાયનો વળી પાછા આપણા પુષ્ટિ માર્ગના જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અંગીકાર કર્યો, અન્યનો ન કર્યો. કેમ કે આપે આપનો જ અંગીકાર કર્યો એમ કહી શકાય. પરળ બ્રહ્મ એ રુદ્ર છે અને પરળ બ્રહ્મ એ જે કહ્યું આપને હરિરાયજી મહાપ્રભુજીએ કે સ્વામિનીજી રૂપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ પણ પરળ બ્રહ્મ છે. પછી જે સંપ્રદાય સનકાદીઓને કથા કરી ભગવાન નારાયણે અને જે પ્રગટ થયો એ હંસ સંપ્રદાય છે. અને બ્રહ્માજીને જે કથા કરી અને જે સંપ્રદાય પ્રગટ કર્યો એ બ્રહ્મ સંપ્રદાય છે. તો આ 4 સંપ્રદાયના અલગ અલગ ચિહ્નો છે, અલગ અલગ તિલક છે, અલગ અલગ એમના નિયમો છે. પણ સુખદેવજી હવે જો કલયુગમાં જે જીવોનો ઉદ્ધાર કરવાનો છે એમના માટે કોઈ બંધન નથી રાખતા. કોઈ પણ સંપ્રદાયમાં ગયા વગર જેવું ભાગવતજીનું એ શ્રવણ, પઠન, ચિંતન કે વાંચન કરશે તો પણ એને આ ભવસાગરથી પાર તરી જવાશે. આવી કૃપા કરવી છે. એટલા માટે જ સુખદેવજીએ પોતાના શ્રી અંગ ઉપર કોઈ પણ વર્ણ કે કોઈ પણ ચિહ્નો થી રહિત તેમજ આત્મ અનુભૂતિમાં સંતુષ્ટ હતા. હવે એમને કંઈ મેળવવાનું બાકી નથી, કેમ કે આપ શિવજી છે, આપને શું મેળવવાનું બાકી છે? બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ આવી રહ્યા હતા. એટલે આવું જે સ્વરૂપ હોય છે, એક તો એ દિગંબર છે, 16 વર્ષની ઉંમર છે. અને દિગંબર હોય એટલે સમાજથી વિપરીત સ્વરૂપ કહેવાય. એટલે બાળકો શું સમજે કે આને કપડાં નથી પહેર્યા એટલે આનું ચસકી ગયું છે, આને કંઈ કપડાનું ભાન નથી પહેરવાનું, તો ગાંડો છે. તો ગાંડાને લોકો શું કેવી રીતે વર્તે? તો કે ધૂળ નાખે, પથ્થર નાખે. બાળકો હોય એ લોકોને તો બાળક ચેષ્ટા કહેવાય. અને મોટા લોકો હસે કે આ ગાંડો આવી ગયો અમારા ગામમાં. આ છે મહાદેવ, શિવજી, દિગંબર અવસ્થા છે. તો અહીંયા લખ્યું છે કેવી રીતે આવી રહ્યા છે. તો કહે છે કે બાળકો કુતૂહલપૂર્વક તેની પાછળ આવી રહ્યા છે. તેમનો વેશ અવધૂતનો હતો. 16 વર્ષની ઉંમર હતી. સર્વ શરીરના અંગો સુકોમળ હતા. વિશાળ મનોહર આંખો હતી. મુખ ખૂબ જ સુંદર હતું. લાંબી ભુજાઓ હતી.
મુખ ઉપર વાંકડિયા વાળ વિખરાયેલા હતા. આ દિગંબર વેશમાં તેઓ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા. વર્ણ શામળો હતો, ચિત્ત ચોરદારું, ભર યૌવન હતું. જો કે તેમણે તેમનું તેજ છુપાવી રાખ્યું હતું, તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓ તેમને ઓળખી ગયા અને પોતે વયમાં અનેક ગણા મોટા, મેં કહ્યું એમ કે આપ 16 વર્ષના છે, સુખદેવજી હમણાં જ પ્રગટ થયા છે વ્યાસજીના પત્નીથી. પણ આ બધા ઋષિ મુનિઓ, અત્રિ, વશિષ્ઠ, મેં કહ્યું એમ તો હજારો લાખો વર્ષ પહેલાથી પ્રગટ થયેલા અલૌકિક દેહવાળા છે, મનુષ્ય દેહ નથી. એટલે એમને ઓળખી ગયા અને છતાં પણ પોતપોતાનું આસન છોડીને સુખદેવજીના સન્માન માટે ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી સુખદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોઈને ત્યાંથી પાછા ચાલ્યા ગયા. એટલે જે સ્ત્રીઓ બાળકો પાછળ આવી રહેલા એમને આવો જોઈને, ગાંડા જેવા કપડા વગરના, ધૂળની વાત બધી મિથ્યા છે એવું આમાં નથી લખ્યું, મેં શ્રવણ કર્યું હશે એટલે બોલી ગયો. કોઈ ધૂળ પથ્થર નાખ્યા નથી, પણ એક દિગંબર અવસ્થા જોઈ એટલે પાછળ પાછળ આવેલા કૌતુકતાથી. એ હવે જાણ્યું કે આ ઋષિમુનિઓની સભામાં પહોંચ્યા ને આ બધા, કારણ કે તેજ છુપાય નહીં ને ઋષિમુનિઓનું, તો એ લોકોની વચ્ચે આ ઊભા થઈ ગયા ઋષિમુનિઓ આમના માટે, એટલે લોકો પાછા વળી ગયા. પછી બધાયથી સન્માનિત થઈ શ્રી સુખદેવજી શ્રેષ્ઠ આસન પર બિરાજમાન થયા. અને હવે અધૂરો રહેલો ભાગવતજીનો અનુવાદનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, સદગુરુ દેવ કી જય હો, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો, મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ રજેશ કુમારજી મહારાજ શ્રી કડીગર કી જય હો.